જય ખુખારમાં મેલડી આ વાતનો અમલ કરી લો એટલે તમારી માતા પણ સાક્ષાત દર્શન આપશે એ આ વિડીયોમાં આપણે જોશું। જય ખુખારમાં મેલડી। તમારા માટે તો એક પારકું દેવ જ કહેવાઉં, સોલંકી પેઢીની માતા। તમે મને કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે, બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો। તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય મને માતાને કહેજો। ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે આ મારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નામ મેલડી માતા નહીં। અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મારે કહેવું છે પણ મોકો મળતો। કઈક દીકરીઓને એવા અનુભવ છે કે માડી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે પણ માં એવો મોકો મળતો તો ભલે અહીં આવીને કહેવાનો મોકો ના મળે પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવ છો ને તો સમજી લો હું માતા તમારા એક મારા વખાણ કરેલા, મારા ગુણગાન ગાયેલા, મને યાદ કરેલું હું એક સેકન્ડ પલવારમાં દરેકનું ધ્યાન રાખું છું। કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો, કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું, પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામાં 100 વાર યાદ કરી, કે સોમવારે 100 વાર યાદ કરી, મંગળવારે 150 વખત યાદ કરી, બુધવારે 200 વખત યાદ કરી, એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા। અને જેમ જેમ દાડે એ કદાચ યાદ કરવાનું, એ સ્મરણ કરવાનું, મારું નામ લેવાનું દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું, 24 કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે। આટલે સુધી મારે પહોંચાડવાના છે, બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું, બધું જ માતાઓ કરશે। જેનું મન 24 કલાક પોતાની કુળદેવી અને મહારાજી કોઈ ગુરુ માતાને માનતા હોય એની જ યાદો મને એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા એટલું બધું દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં, એક વિચાર બેહી જાય, પછી યાદ કરવાના ના હો 24 કલાક તમારા ખ્યાલમાં હું મેલડી તમારી કુળદેવી જ હોય। પછી તમારે નિમિત્ત બની જવાનું, નિમિત્ત કે માં હું નિમિત્ત છું, તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ, પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને સોંપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય, માં હું તો નિમિત્ત બની અને તારો નોકર બનીને બેહીશ। શેઠ માં તું બન, શેઠ તું બન, ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય પણ મનથી તમારી કુળદેવીને આગળ કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ માં આજથી તું અને હું તારો નોકર છું। માં જો કદાચ એને કર્તવ્ય હોપો, એને કોઈ કામ હોપો તો તમારા કામમાં કદાચ ભૂલ થાય પણ માતાથી ભૂલ થાય। માતા જે કામ હાથ ઝાલે એ ક્યારે ભૂલ કરે, તમારથી કદાચ ધંધામાં ખોટ આવે પણ માતા જે કદાચ કર્તવ્ય હોપ્યું હોય ને તો એ રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે, થાય કે નહીં આવું? પણ માણસને કે હું કરું છું આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો। જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે, તારે દેવી શક્તિના ચમત્કાર થાય।
પછી ગ્રાહક બની નહીં, તમારી માતા જ આવે. કોઈ પાનનો ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય, જો એ તમારી માતાને સોંપી દો ને તો એ તમારી માતા શું કરે? આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નીકળ્યું છે, જોવા કે આટલા લોકો નીકળ્યા છે, લાવો મારી દીકરાને વસ્તી થોડી રોકડી કરાવી દઉં, ધંધો કરાવી દઉં. એટલે એ દુકાનદાર જે બી લેવા આવ્યા હોય ને એના મગજમાં વસીને તમારી માત લઈને આવે, ગ્રાહક બનીને આવે અને સીધા એ બને, એનું નામ માતા બને કે નહીં? પણ આવો વિશ્વાસ હોવો. એક રવિવાર વાત કરી હતી ને ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું, મને બહુ વાલો છે મારો દીકરો, તે એને મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું? તો તમારા રૂપમાં વસીને કરાવું છું ને વાલ. એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાને સોંપી દો ને તો ગ્રાહક બનીને આવશે, અને એ ગ્રાહક બનીને આવે ને એ જ શેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને? વિશ્વાસ છે ને? અરે તમે વિચાર કરો ખારું, દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે, તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ. માતાએ કર્યું કેમની ખબર પડે? જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય, ખારું આ ચમનું મારું ગાડું હેડે, તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું. પણ ડગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે. તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય, તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય, તમારી પત્ની હોય, છોકરા હોય, મા બાપ હોય, ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે. ઘરના તમારી વિશે સારું બોલે, ખરાબ બોલે, જે બોલે, પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું. પણ પરિવારમાં ભલે 10 જણા હોય, 15 જણા હોય અને 1 જણો કમાનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી માતાને હોપજો. એવો વ્યવહાર તહેવાર સાચવી લેશે ને એ ગોડા વાત નહીં થાય. આજે ચિંતાઓ, રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસોને ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે, પણ ભવિષ્યની ચિંતામાં, કાલની ચિંતામાં કદાચ જે ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છો ને હાલ એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં, ના ભવિષ્ય, ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એના સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો, માતાને ભરો કે માતા તું જોણે, તું જોણે, તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો, રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાવ. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનતનું ફળ ના હાલત મને મેલડીને કહેજો. પણ માણસ શું કરે?
માણસ શું કરે? શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મનો માર્ગ ચાલી લે. શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ચાલી લે. આ